છે તમારું ને એનું? જોશનાબેન ચતુરભાઈ, કયું ગામ? ગોરખીલીડિયા. મોરબીમાં કેટલા ટાઈમથી રહેવાનું છે? રહેવાનું તો 12 મહિનાથી આપણે અહીંયા મોરબી રહેવા આવતા રહ્યા. બરાબર છે. આપણે કોથળીનું ઓપરેશન કર્યું, હા, બરાબર, તો કઈ હોસ્પિટલમાં કરાવ્યું છે? ઉમામાં. ઉમા હોસ્પિટલ મોરબી ખાતે, બરાબર. મોરબી. ઉમાની છે ને 3 બ્રાન્ચ છે, અત્યારે મોરબી ખાતે કરાવ્યું, બરાબર. હા. સર્જન કયા ડોક્ટર સાહેબે કર્યું છે? હાથી સાહેબે. હોથી સાહેબ. હોથી સાહેબ. હા. હોથી સાહેબે કર્યું છે ને? હા. પોતે જાતે જ કર્યું એને એકલાએ. હા. બાકી બધી હોસ્પિટલ બહારથી આવતા હોય છે હા કરવા માટે. તો આ હોસ્પિટલમાં પોતે જ કરેલું છે? હા, પોતે જ કરેલું. અને બસ એકદમ મજા આવી અસર. રેડી. ઓપરેશન થઈ ગયું પછી કેટલા ટાઈમમાં પાણી પીવાની છૂટ આવી? પાણી 3 કલાક. અને ક્યારે તમે ચાલવા માંડ્યા હતા? 6 કલાકે. 6 6 કલાક એકલી. આ કોઈ બાવણું નથી ચાલુ કર્યું. જાતે એકલા જ આવી. ઓકે, બરાબર છે. 6 કલાક પછી હાલવા માંડ્યા હતા? હા. અત્યારે તમારો કેટલામો દિવસ છે? ક્યારે ઓપરેશન કર્યું છે? ઓપરેશન 1:30 વાગે અંદર ગયા હતા હા. અને 4:30 બહાર નીકળી ગયા હતા. બરાબર છે. ટાંકા બધું લઈને એમ તો અંદર ઘડીક વાર ઓમથી રહી હતી. હા. અને કેવું રહ્યું? બીક લાગી જરાય? ના, જરાય બીક ન લાગી. જરાય ના લાગી? ના. હોસ્પિટલના સ્ટાફનું કેવું? હા, એ બધા અસલ એકદમ બધી સરસ. હારું. સારું ને? સારું, હા, સારું. એકદમ સરસ બધા. હોસ્પિટલને કઈ તમે સૂચના આપવા માંગો છો? ના, બધી વ્યવસ્થા સારી જ છે એમાં સાહેબ, કહેવા જેવું જ નથી કાંઈ. કે કાંઈ વર્તન ઓલું થયું હોય તો આપણે કહી કે સાહેબ અહીંયા થોડુંક ટપકો મારવા જેવું હોય એમ, એવું કાંઈ છે જ નહીં એમ. ક્યારે તમારે કેટલામો દિવસ છે આજે ઓપરેશનનો? આજ બીજો દિવસ. બીજો દિવસ છે. કાલે કર્યું હતું ને? કાલે કર્યું. અને આજે તમને ડિસ્ચાર્જ આપે છે? આજ ડિસ્ચાર્જ આપ્યો. ડિસ્ચાર્જ આપે છે? હા. ઓકે, ઓકે. કઈ તકલીફ નથી થતી? ના, કાંઈ પણ નહીં. દુખાવો જ નથી હચોડે સાહેબ. ઘણા બધા પેશન્ટ બીતા હોય છે, તમારું શું કેવું છે બીકને લઈને? ના, જરાય બીક ન લાગે. જો આ બેન આજ બતાવવા આવ્યા હતા. એની સલાહ આપી વાળા હનુમતી વાળા તમારા સગા જ હતા ને? જરાય કઈ બીક નહીં રાખવાની મેં કીધું. અને એકદમ સરસ સાહેબ ને સ્ટાફ એવો હે મેં કીધું આપણા ઘર કરતા વિશેષ. તમને એકદમ મજા આવશે, દુખાવો નહીં થાય હચોડે કીધું. અને તમે પીવોમાં. બરાબર છે. હા, તો કે સારું હાલો અમે ભાદરવામાં રાંધલ હે ને પછી અમે કરાવી નાખી. જરાય બીક નહીં રાખવાની. તમને કહું મેં આપણા ઘરના માણા કરતા વિશેષ સાહેબ ને સ્ટાફ બધો. એ કે સારું હાલો.